જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે હું બનાવું છું દાળ ઢોકળી, ગુજરાતી ટાઈપની દાળ ઢોકળી. ચલો તો હવે આપણે એની માટે શું શું લેવાનું, એની અંદર આપણે દાળ ને બધું બનાવીએ એ રીતે તમને બતાવું છું. શું લેવાનું રીત બતાવું છું. આ પહેલાં આપણે લોટ બાંધવાનો છે. આપણે દાળ ઢોકળીની અંદર ઢોકળી નાખે એનો લોટ બાંધવાનો છે. એની માટે મેં ઘઉંનો લોટ લીધો છે. આ છે એની અંદર થોડી કોથમરી નાખું છું, કાપીને નાખવાની, થોડી ધોઈ નાખી છે મેં કોથમરી. હવે એની અંદર મસાલા નાખવાના છે. આ લીધી છે થોડું અજમો, થોડી હિંગ, થોડી હળદર, થોડું લાલ મરચું હજી થોડું લીધું, ને આ જીરું. થોડું તેલ નાખવાનું, મોણ. મીઠું લેવાનું, થોડું મીઠું નાખ્યું થોડું. આ પાણી લઈને હવે લોટ બાંધવાનો, રોટલી જેવો લોટ બાંધવાનો. થોડો રોટલીને આપણે કેવો નરમ લોટ બાંધીએ એવો. આદુ મરચાં બી નાખ્યા છે થોડા. રોટલીના જેવો લોટ બાંધવાનો, આપણે જે રોટલીનો લોટ બાંધો ને એવો નરમ. એની અંદર નાખવાનું છે દાળ બાફવાની છે. દાળ બાફીને એની અંદર નાખવામાં, દાળ ઢોકળીમાં નાખવા માટે કાજુ અને સૂકી દ્રાક્ષ. કાજુ મોટા છે એટલે 2 ટુકડા કરીને એના 2-4 ટુકડા કરી દેવાના. 2 ટુકડા કરીને એના એક કાજુના 4 ટુકડા કરવાના. એક કાજુ હોય તો એના 4 ટુકડા કરવાના. આ બધું દાળ ઢોકળીમાં નાખવા માટે દાળનો મસાલો બતાવું છું હવે તમને બધાને. થોડું કોપરું ખમણી લેવાનું છે. કોપરું ખમણી લઉં છું. સૂકું બી ચાલે અને લીલું બી ચાલે, જે તમારી પાસે હોય એ કોપરું લેવાનું અને રીતે ખમણી દેવાનું. થોડું કોપરું ખમણવાનું. જો અમે દાળ બાફી છે એની અંદર હવે બતાવું તમને શું નાખું છું. જુઓ, આ લાલ મરચું છે, લાલ મરચું, ધાણા જીરું, હળદર, આ છે આદુ મરચાંની પેસ્ટ. જે પ્રમાણે તમે તીખું ખાતા હોય એ પ્રમાણે બધો મસાલો નાખવાનો. આ સૂકું કોપરું નાખ્યું. આ કાજુ અને દ્રાક્ષ એ બી નાખી દેવાના. થોડા સિંગદાણા, મેં વાટમાં સિંગદાણા બી નાખવાના. આખા પણ નાખ્યા અને વાટીને પણ નાખ્યા. મેં થોડા વાટીને નાખ્યા છે.
હવે એને આપણે વલોવાનું હોય બધું નાખીને. અંદર મીઠું નાખવાનું છે, મીઠું નાખ્યું અને કોકમ નાખવાના. આમે આખા કોકમ નાખ્યા છે, જે ફૂલવાળા કોકમ આવે ને આખા એ નાખ્યા. કોકમ 2 ટાઈપના હોય, એમાં મેં ફૂલવાળા એટલે એની અંદર બી પણ નીકળે એ વાળા કોકમ નાખ્યા છે. એ 5-6 નાખ્યા છે, તમારે ટેસ્ટ પ્રમાણે તમારે નાખવાનું. આ કોથમરી ધોઈને લીધી છે, હવે એને કાપી નાખવાની છે કોથમરીની. કોથમરી નાખવાની કાપીને. પછી પાણી નાખવાનું છે દાળમાં અને ગોળ નાખવાનો છે. જેટલું તમને આમાં દાળ પતલી જ બનાવવાની, કારણ કે પછી આપણે ઢોકળી નાખીએ એટલે દાળ ઉકળીને થોડી જાડી થઈ જાય. ગોળ તમારા ટેસ્ટ પ્રમાણે નાખવાનું છે. હવે મેં આ વઘાર મૂક્યો છે, દાળ વઘારવા માટે. લોયામાં તેલ નાખ્યું છે. એની અંદર રાઈ નાખી છે. રાઈ તતડ થઈ જાય એટલે આપણે નાખવાનો છે કઢી પત્તો. પછી તતડ થઈ નથી બરાબર રાઈ. આમે નાખ્યો કઢી પત્તો. કઢી પત્તો તળતળ થઈ જાય એટલે નાખી દેવાની દાળવાળું, જે મેં પેલું દાળમાં બધો મસાલો કરીને રાખ્યો છે ને એ. આ દાળ નાખી દેવાની. હવે આને ઉકળવા દેવાની. હજી થોડું પાણી નાખવા પડશે આપણે. હવે આપણે જે લોટ બાંધ્યો હતો એની રોટલી બનાવવાની છે, પતલી પતલી રોટલી બનાવવાની. આ જો નાની નાની એટલે મોટી રોટલી કાઢીને પણ પતલી કરવાની એકદમ. ગોલ ગોલ રોટલી પતલી પતલી કરવાની. જેટલી રોટલી પતલી રહેશે તેટલું તમારી દાળ ઢોકળી ખાવામાં ટેસ્ટી લાગશે. જો આવી પતલી કરવાની. હવે એને કાપવાની. ને હું તમને પછી બધી સાથે વણી કાઢું ને પછી કાપીને બતાવું. એટલે કાપીને સીધી આપણે ડાયરેક્ટ જ્યાં દાળ વઘારી છે લોયામાં જ મૂકતું જવાનું. જો હવે મારી બધી થઈ ગઈ છે. હવે હું તમને બતાવું કાપીને અને કેવી રીતે ઓલા લોયામાં નાખું છું. એ બી જો મારી દાળ બી ઉકળી ગઈ છે. આ દાળ ઉકળી ગઈ છે. હવે મેં રોટલી કાપી કાપીને નાખતી જાઉં એટલે આ થઈ ગઈ ગુજરાતી દાળ ઢોકળી. જુઓ ફ્રેન્ડ્સ, મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો. તમને કંઈક ક્વેરી હોય તો મને પૂછી શકો સવાલ કે મેં આ શું નાખ્યું. ઓકે, કહી દેજો. જે બી હોય એ મને કહી દેજો કે ભાઈ તમને હું બનાવું છું નથી ગમતું, મારી ચેનલ નથી ગમતી, શું છે. ઓકે,
લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો કરજો જ. અને જેટલામાં તમે જેમ બની શકે તેમ તમારા ફ્રેન્ડ સર્કલમાં, ગ્રુપમાં, બધામાં શેર કરો મારી ચેનલ. તમે જેટલું મને પ્રોત્સાહન આપશો તેટલું મને બનાવવાનું હિંમત આવશે કે નહીં, મારી ચેનલ લોકો જુએ છે તો હું કંઈક બનાવું તો શૂટ કરું. આવી રીતે એક ઢોકળી અંદર નાખતી જવાની, કાપતું જવાનું અને પછી એક નાખતું જવાનું. બહુ દિવસ પછી મેં રેસીપી બનાવી. મને એવું લાગે છે કે તમે લોકોને મારી રેસીપી પસંદ નથી આવતી એટલે હું બનાવતી નથી. અને હવે પાછું થયું કે એકવાર ટ્રાય તો કરું, કે તમે કહો મને કે હા બેન બનાવો. તમે મને લાઈક કરો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો વધારેમાં વધારે. આ જો મારી દાળ ઢોકળી થઈ ગઈ છે. દાળ ઢોકળી નાખીને તરત કોઈ દિવસ અંદર ચમચો હલાવવાનો નહીં. થોડી ઢોકળી ચડવા આવે પછી ચમચો હલાવવાનો, એટલે ચમચાથી આમ હલાવવાની દાળ. મેં ક્યારથી નાખી છે પણ નથી, કેમ કે નીચે ચીપકશે નહીં. આમ તો બધી ઢોકળી નાખી દઉં પછી તમને બતાવું. આ જો પછી લાસ્ટમાં આવી રીતે ચમચો હલાવવાનો. મારી એક બી દાળ ઢોકળી નીચે લાગી નથી. જો આવી પતલી હોવી જોઈએ, પણ હજી ઉકાળવાની છે તો મારે હજી બી એકવાર પાણી નાખવું પડશે. પછી લાસ્ટમાં ઉપરથી થોડી કોથમરી કાપીને નાખવાની. ચલો ફ્રેન્ડ્સ, તો પછી આપણે હવે મળીએ બીજી નવી રેસિપીમાં. ઓકે બાય. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. બાય.